હલો, આ મેસેજ દરેક આદિવાસી ભાઈઓ, વિદ્યાર્થીઓ અને કલ્પેશભાઈ માટે છે. હું દરરોજ વલસાડથી મોરખલ બસમાં અપડાઉન કરું છું અને યુબર ગ્રુપનો કર્મચારી છું. આ બસ દરરોજ 120થી 125 પેસેન્જર બસની ક્ષમતા કરતાં વધારે લઈને ચાલે છે અને જેના લીધે બ્રેકડાઉન થાય છે અને અમે કંપની પર રાઈટ ટાઈમ પહોંચી શકતા નથી. વિદ્યાર્થીઓને પણ ઘણા સમયથી અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે તમે ખાલી સહી કરીને અમને કાગળિયું આપો કે જેથી કરીને અમે તમારા માટે લડી શકીએ અને બસની માંગણી કરી શકીએ. છતાં એ લોકોએ સપોર્ટ કર્યો નથી. પણ છતાંય તેમને મારા સપોર્ટ માટે મેં એમના માટે સ્પેશિયલ ડિવિઝન પર જઈને 2 વાગ્યાની નાના પોંડા બસ મે માસમાં મુકાવી હતી, જે કોઈક વાર ચાલે છે નિયમિત, કોઈ વાર નથી ચાલતી. અને એના બાબતે અમે જ્યારે અધિકારીઓને પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે તમારી બસ તો રાઈટ ટાઈમ આવે છે, તો તમને શાની તકલીફ છે? પેસેન્જર તો અમારી પાસે કોઈ કમ્પ્લેન લઈને આવતા નથી. પરમ દાડે પણ એ જ દશા થઈ. ગાડી પેક આવી, 1 વાગ્યાથી લઈને કપરાડા, સુખાલા 2 વાગ્યાની નાના મંડા એક પણ બસ ગઈ નહીં. અને અમારી બસ પણ મેન્ટેનન્સમાં હોય, અમે ત્યાંથી કઢાવી 2:35 વલસાડથી ઉપડી હતી. હવે એક વિદ્યાર્થી મિત્ર બેઠા હતા, જેને મેં કહ્યું કે ભાઈ બસ બહુ પેક છે અને આગળ ચાલતા પણ બહુ પેક થશે, તો મને થોડીક એડજસ્ટ કરી આપો. પણ એ મિત્રએ એમ જ કહ્યું કે તમે મને ઉઠાડ્યા કેમ? તો ભાઈ એના માટે હું દિલગીર છું. તમને કંઈ પણ ખોટું લાગ્યું હોય મારા તરફથી તો હું સોરી કહું છું. મિત્રો, ગત તારીખ 12/8/2024ના રોજ વલસાડથી મોરકલ બસમાં જે વિદ્યાર્થી સાથે બોલાચાલી થઈ હતી આ સીટને લઈને, એ બદલ અમે ખૂબ દિલગીર છીએ. અમે અને અમારા કર્મચારીઓ વતી અમે માફી માંગીએ છીએ. અમે સદૈવ છોકરાઓ, વિદ્યાર્થીઓ જે આવે છે, અમને એમના સપોર્ટમાં જ અમે રહ્યા છીએ. એમની અનુકૂળતા માટે અમે બસ પણ ચાલુ કરાવી હતી, પણ બસ સરખી ચાલતી નથી. સમયસર ચાલતી ન હોવાથી એક બસમાં લોડ પડે છે અને કેટલા પેસેન્જરો તો પારડી ITI અને પારડી કોલેજ પાસે રહી જાય છે, જેની અમે ઘણીવાર લડત આપી છતાં પણ બસ રાબેતા મુજબ ન ચાલવાથી આ એ પ્રશ્ન ઘણા વખતથી ઉકેલ્યો છે. તો હાલ જે છોકરાએ આ વિડીયો બનાવી અને તમારા સુધી પહોંચાડ્યો છે, તો અમે તમને એક અરજી કરી છે કે સાહેબ, ડેપો પર જઈને આ છોકરાઓની અગવડતાને દૂર કરવા માટે તમે પણ પહેલ કરો, જેથી કરીને એ લોકો જે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ છે, છોકરાઓ છે, શાકભાજીવાળા છે, જે લોકો રહી જાય છે બસમાં અપડાઉન કરવાના રહી જાય, પાસ કઢાવેલો છતાં એ લોકો બસમાં મુસાફરી કરી શકતા નથી. તો સાહેબ, ફરી પાછી એકવાર અમે માફી માંગીએ છીએ. અમે અમારા કર્મચારીઓ વતી જે કંઈ વિદ્યાર્થી સાથે થયું છે એ બદલ ખૂબ દિલગીર છીએ અને અમે તમારી સાથે જ છીએ. તમારા ભણતર માટે તમે જે અપડાઉન કરો છો, અમે 10 વર્ષથી આ એક અભિયાન જેવું લઈને બેસેલા છે કે બસ રાબેતા મુજબ ચાલે. કોરોના પછી પણ સુથારપાડા, દાપખલ, કપરાડા આ બસો બંધ થઈ ગઈ હતી. મોરખલ બસ બધી બંધ થઈ ગઈ હતી. અમે ડિવિઝન પર લડત આપીને કોરોના કાળ પછી અમે બસ ચાલુ કરાવી. છતાં પણ બસ સમયસર ન મળતા અમે છોકરાઓને ધ્યાનમાં રાખીને 2 વાગે નાના પોંડા બસ પણ લાસ્ટ મે મહિનામાં ચાલુ કરાવી, પણ એમાં અમે નિષ્ફળ નીવડ્યા છે. સમયસર બસ ન ચાલવાથી દરેકને અગવડતા પડતી છે. તો અમે દિલગીર છીએ. જે કંઈ થયું એ બદલ ખૂબ દિલગીર છીએ. હું પાછી અમારા બધા કર્મચારીઓ વતી જેમના થઈ કે બોલાચાલી થઈ છે, અમે પાછા માફી માગીએ છીએ.